કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. અને આપણા ગુજરાતીમાં એક બહુ જ સરસ કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે. અને જીતુ સરે આ વાત એકદમ 100% સાચી પાડી છે. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછીએ. તો સૌ પ્રથમ તો કેમ છો સર તમે? જોરદાર, ફર્સ્ટ ક્લાસ, ઓલવેઝ ગુડ. મારો સૌથી પહેલા પ્રશ્ન તમને એવો છે કે વશ કરીને તમે એક ફિલ્મમાં હાલમાં કામ કર્યું. શું તમે સાચે વશીકરણ ને તંત્ર મંત્રમાં માનો છો? જરાય નથી માનતો. વશમાં તમે વ્યક્તિને પ્રેમથી જ કરી શકો, બાકી કોઈ પણ વસ્તુ વિધિથી તમે કશું જ નથી કરતા. અને જે કદાચ કરતા હોય ને ઊંધું જ પડે બધું. એટલે હું જરાય આ બધી અંધશ્રદ્ધાઓમાં અને આ મેલી વિદ્યાઓમાં માનતો નથી. હું ભગવાન માતાજીમાં બહુ માનું છું, સખત માનું છું. એટલે હનુમાન ચાલીસા રોજ બોલું. ભગવાન અમારા તો મહાદેવ, એટલે પપ્પા તો મહાદેવ હર ડાયલોગ બોલે એટલે દરેક ડાયલોગમાં હોય. બધા જ માં સરસ્વતીને પગે લાગીને, નટરાજને પગે લાગીને શૂટિંગો કરીએ. એટલે ભગવાન માતાજીને બધામાં ખૂબ માનીએ છીએ, આપણા સંસ્કૃતિમાં ખૂબ માનીએ છીએ. પણ આ વશીકરણ એ બધામાં નહીં માનતો. વાહ, હમણાં જ તમે એક એવા એક્ટર છો જેમણે રૂરલ અને અર્બન બંને ફિલ્મ્સમાં બહુ જ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. તમને શેમાં સૌથી વધારે કામ કરવું ગમે છે? મને કેમેરાની સામે આવી જવું અને કેમેરાની સામે સીનમાં ડાયલોગ બોલવું કે ડાન્સ કરું કે ફાઇટ કરું, એ મને બધું જ બહુ ગમે છે. હવે તમે મને ગામડામાં મૂકી દો કે તમે મને શહેરમાં મૂકી દો, દેટ ઇઝ યોર પ્રોબ્લેમ. મને તો કેમેરો જોઈએ, મારો સીન જોઈએ અને મારા એ માહોલ જે ફિલ્મનો હોય એ જોઈએ. આ અર્બન ને રૂરલ ને સિંગલ સિનેમા ને મલ્ટીપ્લેક્સ ને એ બધી વસ્તુમાં હું નથી પડતો. બાળપણમાં છે ને આપણને ઘણા બધા સપના હોય ને ઘણા બધાને એવું કે મારે તો પોલીસ બનવું, મારે ડૉક્ટર બનવું, મારે એન્જિનિયર બનવું. તમારે બાળપણમાં શું બનવું હતું એ મને જાણવું છે. પહેલાં મને બનવું હતું એજન્ટ હોય ને, પેલા ગન બન લઈને નીકળે એ ટાઈપનું, જેમ્સ બોન્ડ કાઇન્ડ ઓફ અ થિંગ. પહેલાં એવું કરવાની ઈચ્છા થઈ, પણ જેમ જેમ બુદ્ધિ આવી ને પછી એમ લાગવા માંડ્યું કે ના યાર, મુझे તો નરેશ કનોડિયા બનના હૈ. એટલે પછી એક્ટિંગમાં આવી ગયો છે, ચાઇલ્ડ એક્ટર, ને ત્યારથી એક્ટર છું. વાહ, હવે તમારી ઘણી બધી ઉત્કૃષ્ટ ફિલ્મ્સ છે. કોઈ એક ફિલ્મની સેટ પરનો એવો એક મોમેન્ટ જે તમને હજી બી યાદ હોય તો એ કયો હશે? હા, બે મોમેન્ટ છે. એક તો પપ્પા સાથેની પહેલી ફાઇટ, એની અંદર 11 રીટેક કરી નાખ્યા. કરી જ ના શકું એમની સામે પપ્પાની સાથે ફાઇટ કરવાનું કેવી રીતે થાય? અને એટલે એ પછી પપ્પાએ કીધું કે બેટા સબ ભૂલ જા, કેરેક્ટર આવી જા. અને પછી બીજી મોમેન્ટ છે મારી અને મોનાની. અમે લોકોએ 20 પિક્ચરો સાથે કરી અને અમે લોકો એટલા લવ સોંગ સાથે કર્યા, અને એમાં ને એમાં રાજવીર પેદા થઈ ગયો. ખૂબ સુંદર. હવે તમે જ્યારે મોના મેમની હમણાં વાત કરી ને, તો હું તમારું યુટ્યુબ જોતી હતી. એમાં બહુ જ એટલું બધું જેન્ઝીસમાં છે ને કપલ ગોલ્સ કરીને હોય. તમે તો છો જેન્ઝી, તમને ખબર જ હશે. તો એવી રીતના તમારી બંનેની ફેવરેટ હોબી શું છે? એટલે સાથે તમને એ કરવું ગમે કે પછી મેમને મનાવવું હોય ક્યારે તો તમે એ વસ્તુ કરો, તો એ શું હશે? ફરવા જવાનું. અમને લોકોને નેચરની સાથે રહેવું એટલું બધું ગમે છે. પછી એ દરિયો હોય કે પહાડ હોય કે બરફ હોય કે ઠંડી જગ્યા હોય કે ગરમ જગ્યા હોય, બસ અમને લોકોને અલગ અલગ અદ્ભુત જગ્યાઓમાં ફરવું બહુ જ ગમે છે. તમે ઇન્ડિયામાં ફરવા મોકલો કે ફોરેન ફરવા મોકલો, અમને લોકોને બહુ જ મજા આવે છે. વી લવ દેટ ટાઈમ વી સ્પેન્ડ ટુગેધર. હું, મારા વાઈફ, મારો દીકરો કે ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ કોઈ પણ સાથે હોય, એ જે તમે બહાર નીકળીને જે મજા માણી શકો છો ને, લાઈફ ટાઈમ મેમરી તમે પેદા કરી રહ્યા છો. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન લાઈફ. એ મેમરી જ છે જે છેક સુધી તમારી સાથે કે તમારા ગયા પછી લોકો સાથે રહેશે. એટલે મેમરી જેટલી ક્રિએટ કરી શકો ને લાઈફમાં એટલું કરો. સંપત્તિ તો આવશે ને જશે, મેમરીનું શું?
વાહ, ખૂબ સરસ. હવે બે બહુ જ મહત્વના પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે તમે ઘરે જે ફોટો રાખ્યો છે નરેશ સરનો, એની પાછળ કંઈક સ્ટોરી છે, તો એ શું છે? બાપા ને પપ્પાનો ફોટો મેં રાખ્યો છે અમારા બહાર આંગણામાં બંગલાની, એટલા માટે કે એક મંદિર જેવું બનાવ્યું છે કે બહારથી લોકો આવ્યા હોય અને બહારથી આમ ફોટો જોવે, 50-100 માણસ લગભગ રોજ આવે, ત્યાં સાથે ફોટા પણ પડાવે, ઊભા રહીને સેલ્ફી જેવું બાપા પપ્પાના ફોટા સાથે, પગે પણ લાગે, એક પ્રકારનો એ પ્રેમ છે લોકોનો. હવે ત્યાં મેં ફોટાની નીચે જેમ આમ સ્વાભાવિક રીતે લોકો લખતા હોય છે પોતાના પૂર્વજો હોય એના માટે, કે જન્મ તારીખને એવી રીતે તારીખો લખતા હોય છે, બટ મેં લખી નથી. અને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ઘરે આવ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા, ત્યારે એમણે મને કીધું હતું કે ઈતુ ખરેખર તે બરાબર કર્યું છે, ડેટ નથી લખી, આ બે ભાઈઓ અમર છે અને તે બરાબર કર્યું છે. એટલે આઈ ઓલ્સો બિલીવ બાપા પપ્પા એટલે કે મહેશભાઈ, નરેશભાઈ છે જ આપણી સાથે. એમની વાતો થાય એટલે હંમેશા આપણે હૈયાના ખૂણે તો ક્યાંક ને ક્યાંક જરૂર છે. હવે એક બહુ જ જરૂરી પ્રશ્ન કે તમે જ્યારે 20 વર્ષના હતા, તો એ 20 વર્ષના હિતુને આજના હિતુ સર શું મેસેજ આપવા ઈચ્છશે? એટલે અત્યારે જે 18 વર્ષનો છું એ 20 વર્ષના એટલે હજી તો ફ્યુચર, હજી 2 વર્ષ પછી 20 વર્ષનો થઈશ, કેવી રીતે હું કંઈક કહી શકું? એટલું જ કહીશ કે વર્ક હાર્ડ, ખૂબ મહેનત કર હિતુ, હજી વધારે મહેનત કર, અને એટલે આગળ જઈને તું વધારે અચીવ કરી શકે છે. મને અચીવ શું કરવું છે? આર્ટ અચીવ કરવી છે મને. એવા પરફોર્મન્સીસ કરવા છે કે જે હંમેશા માટે લોકો યાદ રાખે, સુવર્ણ અક્ષરોમાં લખાય કે આ પરફોર્મન્સ આ એક્ટરે કર્યું હતું, એવો મારે એક્ટર બનવું છે. તો મારો જે યંગર વર્ઝન છે એ મારા ઓલ્ડર વર્ઝનને આ જ કહી શકે. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ સર તમારો. બસ તો પછી જે બી 20sના એજમાં છે આજે ને આ વિડીયો જે જોઈ રહ્યા છે ને, એટલે ઊભા થાવ અને તમારી મહેનત કરવાનું ચાલુ કરો, સક્સેસ તમને મળશે. ઘડી બેઠા. બસ વિડીયો લાઈક કરો. તમને હિતુ સરના કયા મૂવીઝ ગમે છે, કેમ ગમે છે, હિતુ સરની સૌથી સ્પેશિયલ વસ્તુ શું છે, એ બધી કમેન્ટ્સમાં ફટોફટ ટાઈપ કરો. સરના જે બી બધા ફેન્સ જે તમને ઓળખતા હોય, તમે જેમને ઓળખતા હો, એમને આ વિડીયો શેર કરી દો. આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે બે ઘડી બેઠકને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.